तो वृश्चिक राशिवाળા મિત્રો, ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને શરૂઆતમાં જ આ 3 મોટા આંચકા તમને લાગવાના છે। સમય રહેતા તમારી ઊંઘ ઉડાડી દો, કારણ કે સાથીઓ 6 ઓગસ્ટે શુક્ર પોતાની નીચ રાશિ કન્યામાં જવાના છે, જેની ખૂબ જ ગંભીર અસર તમારા જીવન પર પડી રહી છે અને એકલા જ સાથીઓ તમારા જીવનમાં ખૂબ મોટો ભૂકંપ લાવી શકે છે। પણ હા સાથીઓ, તમારા રાશિ સ્વામી મંગળ પણ રાશિ પરિવર્તન કરશે, જે તમારા બંધ નસીબ ખોલવાના છે। સાથીઓ, મને ખબર છે વૃશ્ચિક રાશિવાળાઓ તમારી લાગણીઓની કોઈ કદર નથી કરી રહ્યું, પછી ભલે ઘર હોય કે બહાર જ્યાં તમે કામ કરો છો, તમારી સાથીઓ કોઈ વેલ્યુ નથી થઈ રહી। ભલે સાથીઓ તમારી ઇમોશન્સ હોય, ભલે તમારી કોઈ ફિલિંગ્સ હોય, તે પણ કોઈ સમજી નથી શકતું। પણ ઓગસ્ટ મહિનાના આ 11 દિવસ તમારા જીવનમાં કોઈ મોટો બદલાવ લાવવાના છે સાથીઓ, કારણ કે કેટલાય મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરશે। અને સાથીઓ, મને ખબર છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ તમે છુપા દુશ્મનોથી ખૂબ પરેશાન રહ્યા છો। જી હા સાથીઓ, જેની પર તમે વિશ્વાસ કર્યો, જેના પર તમે તમારો પ્રેમ લૂંટાવ્યો, એ જ વ્યક્તિએ તમને સૌથી મોટો ધોકો આપ્યો। એ જ વ્યક્તિએ તમારી લાગણીઓની કદર ન કરી, એ જ વ્યક્તિએ તમારા જીવનને નરક બનાવ્યું। પણ અત્યારનો જે આ સમય આવ્યો છે સાથીઓ, જે વ્યક્તિએ તમને રડાવ્યા છે, એ જ વ્યક્તિ તમારા કદમોમાં હશે, એ જ વ્યક્તિ તમારા તળિયા ચાટવાનો છે। કારણ કે સાથીઓ, શનિ વક્રી થવાના છે અને સાથીઓ તમારા 6ઠા ભાવના જે સ્વામી હોય છે તે છે મંગળ, અને તેમનું રાશિ પરિવર્તન તમામ છુપા દુશ્મનોનો નાશ કરવાનું છે। તો મોડું કર્યા વગર આજના આ મહત્વપૂર્ણ વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આવો સમય વારંવાર નથી આવતો સાથીઓ। જ્યારથી શનિની 7.5માંથી મુક્તિ મળી, તમને લાગ્યું કે હવે કંઈક સારું થશે, પણ છેલ્લા કેટલાક 4 થી 5 વર્ષ સાથીઓ તમારા માટે, એટલે કે વૃશ્ચિક રાશિ માટે કોઈ સામાન્ય નથી રહ્યા। કેટલાય એવા સંબંધોને તમે ખોયા છે જે લાગતું હતું કે જિંદગીભર સાથ આપશે, પણ એ જ વ્યક્તિઓએ તમને બિલકુલ સાથીઓ એકલા છોડી દીધા। તમે ઘણા લોકોની જિંદગી સુધારી છે, ઘણા લોકોનું ભલું કર્યું છે, પણ રિટર્નમાં તમને કંઈ નથી મળ્યું। રિટર્નમાં હંમેશા તમને ફક્ત એકલતા મળી, ધોકો મળ્યો। પણ સાથીઓ, હવે સમય બદલાઈ રહ્યો છે। વૃશ્ચિક રાશિવાળાઓ, કેટલાક સપના છે તમારા જે પૂરા નથી થઈ રહ્યા। અંદર ને અંદર એક અસ્વસ્થતા જેવી તમને અનુભવાઈ રહી છે કે આખરે મારી જ સાથે આવું કેમ થઈ રહ્યું છે? આખરે મને જ આટલી વાર કેમ લાગી રહી છે? બધાના કામ બની રહ્યા છે, તો પછી હું જ કેમ પોતાના લક્ષ્ય સુધી પહોંચી નથી શકતો? આનું કારણ સાથીઓ ધ્યાનથી સાંભળજો। રાહુ તમારા 4થા ભાવમાં બેઠેલા છે। સુખ સુવિધાઓની પરેશાનીઓ થોડી વધારે સાથીઓ વિખેરાઈ રહી છે। આ સિવાય કેતુની સ્થિતિ પણ તમારા માટે સાથીઓ કરિયરમાં એક અડગાવ ઉત્પન્ન કરી રહી છે। પણ હવે આવનારા 11 દિવસ મામૂલી નથી, કંઈક મોટું કરવાના છે। તો મિત્રો, આ વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઈક કરી દેજો। જી હા સાથીઓ, ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે, એટલે લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં સાચા મન, સાચી શ્રદ્ધાથી 3 વાર જય શનિદેવ લખી દેજો। તેમજ આવા જ વિડીયો દરરોજ સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। તો વૃશ્ચિક રાશિવાળાઓ, તમે એક એવી રાશિના છો જે મનથી ખૂબ જ સાફ છે, બધાનું ભલું કરે છે, પોતાનો દરેક સંબંધ વફાદારીથી નિભાવે છે અને એવું વિચારે છે કે યાર, હું જેવો છું તેવા જ બધા હશે। પણ બિલકુલ એવું નથી હોતું। રિટર્નમાં તમને ક્યારેય કંઈ નથી મળતું। સાથીઓ, જો કોઈ વ્યક્તિ તમારા લીધે કે તમારી વાતોથી નારાજ થઈ જાય તો તમને રાત ઊંઘ નથી આવતી। તમે ખુદને દોષી માનો છો કે યાર, આવું કેમ થયું? મેં આવી ભૂલ કેમ કરી? તમે આટલી લાગણીઓવાળા છો, પણ લોકો તમારી સાથે એવું નથી કરતા। લોકો તો તમને ઠેસ પહોંચાડે છે, લોકો તો તમારી લાગણીઓની કદર નથી કરતા, અને છતાંય
તેમને કોઈ ફરક નથી પડતો. અફસોસ હંમેશા તમને જ રહે છે. ભૂલ તમારી હોય તો પણ દુઃખ તમને, બીજી વ્યક્તિ પરેશાન હોય તો પણ તમને તકલીફ. આ જ ચાલતું આવ્યું છે. પણ આવનારા 11 દિવસ શું થવાનું છે, બિલકુલ સારી રીતે હું તમને સમજાવવાનો છું. તો મિત્રો, સૌથી પહેલા હું વાત કરીશ તમારા રાશિ સ્વામી મંગળની. મંગળ સાથીઓ અત્યારે બેઠા છે સાથીઓ તમારા સપ્તમ ભાવમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં. જી હા, જીવન સાથીને લઈને થોડો ઝઘડો થયો હશે. નાની વાતને લઈને ઝઘડા મોટા થયા હશે. સાથીઓ, કોઈ ત્રીજાની વાતોમાં આવીને તમારા પારિવારિક જીવનમાં થોડી પરેશાનીઓ વધી છે. પણ સાથીઓ, સમય આ કંઈક એવો છે કે હવે મંગળ જવાના છે અષ્ટમ ભાવમાં. ક્યારે જવાના છે? 2-3 તારીખે જ પહોંચી જશે મંગળ અષ્ટમ ભાવમાં. અને અહીંયા અષ્ટમ ભાવમાં જ્યારે મંગળ જશે તો તમારે ખૂબ જ સંવેદનશીલ રહેવું પડશે. વાહનનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને તમારે કરવો જોઈએ. તમને ઈજા થઈ શકે છે, એક્સિડન્ટ થઈ શકે છે, બ્લડ પ્રેશર વધી શકે છે, બ્લડ સંબંધિત કોઈ ઇન્ફેક્શન થઈ શકે છે, સ્કિન ઇન્ફેક્શન થઈ શકે છે. તો પોતાની ખાસ કરીને સેહતનું ખૂબ ધ્યાન રાખવું પડશે. આ સિવાય જો મહિલાઓ ઘરમાં કોઈ કામ કરે છે તો જોખમવાળું કામ બિલકુલ ધ્યાનથી કરજો. બાકી સાથીઓ, ગુરુ, સૂર્ય, બુધ આ ત્રણેયની યુતિ તમારા ભાગ્યના ભાવ પર પડી રહી છે, જે સાથીઓ કર્ક રાશિ છે. આ જે પોઝિશન છે તે તમારા ભાગ્યને બિલકુલ સાથીઓ તમારા પક્ષમાં કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી હું જોઈ રહ્યો છું વૃશ્ચિક રાશિ કરવા તો ઘણું બધું માંગતા હતા પણ આગળ વધી નહોતા શકતા. એવું લાગતું હતું કે જાણે કોઈએ તમને બાંધી દીધા હોય. તમારી ફિલિંગ્સ પણ કોઈ સમજી નહોતું શકતું. પણ આ સમય કંઈક મોટું કરવાનો છે. હવે સાથીઓ, વૃશ્ચિક રાશિવાળાઓ, પોતાના પર તમારે ધ્યાન આપવું પડશે. જી હા સાથીઓ, પોતાના પર, પોતાની ખુશીઓ પર, પોતાની સેહતને સારી બનાવવામાં સમય આપવો પડશે. કારણ કે વૃશ્ચિક રાશિ જીવનની ભાગદોડમાં સાથીઓ તમે એટલા ગૂંચવાઈ ગયા છો કે તમારું પોતાના પરથી ધ્યાન બિલકુલ જ હટી ચૂક્યું છે. તમે સાથીઓ પોતાની ખુશીનું પણ ધ્યાન નથી રાખતા, પોતાના સપનાઓનું પણ ધ્યાન નથી રાખતા. પણ વૃશ્ચિક રાશિવાળાઓ, કેતુ બેઠા છે તમારા 1-0 હાઉસમાં અને રાહુનું પણ હમણાં જ નક્ષત્ર પરિવર્તન થયું છે. સુખ સુવિધાઓમાં અચાનક વધારો થઈ શકે છે. તમારું મન કરી શકે છે મોટી કાર લેવાનું, મોટું ઘર બનાવવાનું. તમારું મન કરી શકે છે સાથીઓ. પણ સાથીઓ, જો તમારી અત્યારે આટલી સ્થિતિ ન હોય તો પણ તમે ઈચ્છો તો લોન લઈ લેશો, તમે ઈચ્છો તો કોઈની પાસેથી ઉધાર લઈ લેશો અને તમે તમારા શોખ પૂરા કરશો. જ્યારે રાહુ 4 હાઉસમાં હોય છે ને ત્યારે માણસ લોન લઈને મોટો મોંઘો મોબાઈલ ખરીદે છે. માણસ સાથીઓ લોન લઈને મોટું ઘર બનાવે છે. બજેટ કરતાં વધુ સાથીઓ કામ કરે છે. તો આ કરજ માટે ખૂબ જ સેન્સિટિવ વસ્તુ છે સાથીઓ. તમે રાહુના લીધે કોઈ બહુ મોટું નુકસાન તમારું કરી શકો છો. કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકો છો દેખાડા માટે. પણ અત્યારે તમારે આ વસ્તુથી બચવું જોઈએ. બાકી સાથીઓ, કેતુ તમારા દશમ ભાવમાં એટલે કે કરિયરના ભાવમાં બેઠેલા છે. અહીંયા કેતુની પોઝિશન સાથીઓ હંમેશા તમને કંઈક ને કંઈક અધૂરું ફીલ કરાવે છે. કેતુ જ્યાં બેઠા હોય સાથીઓ ત્યાં આપણે ધ્યાન આપવું જ ન જોઈએ. જેટલું આપણે ત્યાં મગજ ચલાવીશું એ વસ્તુ વધુ ગૂંચવાતી જશે. મને ખબર છે છેલ્લા કેટલાક સમયથી તમે પ્રમોશન માટે દોડી રહ્યા છો પણ પ્રમોશન નથી મળી રહ્યું. તમે સાથીઓ પોતાના વેપારમાં પ્રગતિ કરવા માંગો છો પણ પ્રગતિ નથી થઈ રહી. સાથીઓ, કેતુ જ્યાં બેઠા હોય માણસ જ્યારે ત્યાં મહેનત કરે છે, એ વસ્તુ પામવાની જીદ કરે છે તો એ વસ્તુ તેને ક્યારેય નથી મળતી. એ વસ્તુમાં તે ગૂંચવાઈને રહી જાય છે. તો અત્યારે જ્યાં કેતુ ક્યાં છે? તમારા કરિયરના ભાવમાં. તો થોડું સાથીઓ તમારે તમારું ધ્યાન કરિયર પરથી હટાવવું પડશે. એટલે કે કોશિશ કરવાની છે પણ પોતાના મગજમાં વારંવાર કરિયર નથી લાવવાનું. તમારે એ હોવું જોઈએ
કે જે થઈ રહ્યું છે બધું સરસ થઈ રહ્યું છે અને કેતુ ક્યાં કરિયરના ભાવ પર બેઠા છે, તો તમારે સૌથી વધુ અત્યારે અધ્યાત્મનો સહારો લેવાનો છે. તમારે સાથીઓ ભક્તિ ભાવ વધારે કરવો જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ. બાકી સાથીઓ આવનારા આ 11 દિવસ તમારા જીવન માટે શુક્ર જે છે તે તમારી કમાણીના ભાવમાં બેઠા છે. ક્યાં બેઠા છે? 11મા ભાવમાં. શુક્રનું પહેલી જ તારીખે કન્યા રાશિમાં જવું વસ્તુઓ ગૂંચવી રહ્યું છે. શુક્ર છે સાથીઓ અત્યારે પોતાની નીચ રાશિમાં, અને જ્યારે શુક્ર નીચ રાશિમાં હોય છે સાથીઓ તો જોવા મળશે કે આ તમારો કમાણીનો લાભનો ભાવ છે. તો તમે જ્યાં પૈસા લગાવશો ત્યાં તમને નુકસાન થઈ શકે છે. થોડો સંવેદનશીલ સેન્સિટિવ મામલો રહેશે. સેન્સિટિવ મામલો તમે સાથીઓ જે કમાણી કરવા માંગો છો હોઈ શકે તમારી પેમેન્ટ ફસાઈ જાય, હોઈ શકે તમે શેર માર્કેટિંગમાં પૈસા લગાવીને તમારા પૈસા ડૂબી જાય, ક્યાંક જુગાર સટ્ટામાં તમે બહુ વધારે પૈસા હારી જાઓ, એવી વસ્તુ થઈ શકે છે સાથીઓ. તો થોડું કંટ્રોલ તમારે કરવું જોઈએ. શુક્ર સાથીઓ આપણા પાર્ટનરના પણ કારક હોય છે, એટલે કે જીવનસાથીના કારક હોય છે. તો જીવનસાથીનો ભાવ પણ સાથીઓ શુક્રનો જ છે. અને શુક્ર જ્યારે નીચ રાશિમાં જશે તો તમારા જીવનસાથી સાથે લડાઈ ઝઘડો થવો, નાની વાતોમાં તૂતુમેમે થઈ જવું, ડિપ્રેશનમાં તમે જઈ શકો છો. તમારો પાર્ટનર તમારી વાતો સાંભળશે નહીં. હોઈ શકે તમારો પાર્ટનર તમારી સાથે બહુ ઝઘડો કરી શકે, કોઈ મોટી ડિમાન્ડ રાખી શકે, જેનાથી સાથીઓ તમારી રાતોની ઊંઘ ઉડી શકે છે. તો અત્યારે તમારે આ વસ્તુથી બચવાનું છે. શું કરવાનું છે? શુક્ર જ્યારે નીચના હોય છે તો તેમને બળ આપવું પડે છે, એટલે કે કેટલાક ઉપાયો આપણે કરવા પડે છે. શુક્રને આપણે પોતાના પક્ષમાં લાવવાના છે. તમે ઈચ્છો છો વિવાહિત જીવન સારું રહે, મારી કમાણી પણ સારી રહે, તો શુક્રને બળ આપો. પ્રોબ્લેમ આવશે પણ એટલી નહીં થાય જ્યારે તમે શુક્રને બળ આપશો. બળ કેવી રીતે આપે હે શુક્રને? તમારે સાથીઓ શુક્રવારના દિવસે, જી હા, શુક્રવારના દિવસે સફેદ રંગની મીઠાઈ કોઈ કન્યાને આપવાની છે, અથવા ખીર તમે ખવડાવી શકો છો. કોને? કન્યાઓને. જો તમારા ઘરની આસપાસ કન્યાઓ છે, નાની છોકરીઓ છે, જો તમારા ઘરમાં કોઈ નાની છોકરી છે તો તેને સફેદ રંગની મીઠાઈ અથવા ખીરનો ભોગ લગાવો અથવા ખીર તેમને ખવડાવો. આ સિવાય તમે વ્હાઇટ કલરની અથવા ક્રીમ કલરની તેમને કોઈ ફ્રોક ગિફ્ટ કરી શકો છો, તો તમારા માટે ખૂબ સારું રહેશે. આનાથી સાથીઓ શુક્ર મજબૂત થાય છે. અને થોડું ચાંદી, કંઈક ને કંઈક ચાંદીની સાથીઓ તમે ચેઇન કે ચાંદીની રિંગ ચોક્કસ પહેરી શકો છો, તમારા માટે બેનિફિટ રહેશે. બાકી સાથીઓ મંગળની જે પોઝિશન અષ્ટમ ભાવમાં છે, જ્યારે રાશિ સ્વામી અષ્ટમ ભાવમાં હોય તો થોડું સમજીને ચાલવું પડશે. છેલ્લા કેટલાક સમયથી સાથીઓ ગુસ્સો બહુ કરી રહ્યા છો. તમે લોકોની નાની નાની વાતો તમારા દિલ પર લાગી રહી છે. પણ સાથીઓ તમારો આ જે નેચર છે તમારી રાતોની ઊંઘ પણ ઉડાડી રહ્યો છે. આની પર કંટ્રોલ કરવો હોય તો સાથીઓ હનુમાનજીની ભક્તિ જ છે જે તમને આમાંથી બહાર નીકાળશે. મને ખબર છે વૃશ્ચિક રાશિ તમે વધારે લોકો પાસે અપેક્ષા નથી રાખતા, કારણ કે તમને ખબર છે કે તમારા જેટલા મોટા સપના છે, તમારી જે સોચ છે તે લોકોથી મેળ નથી ખાતી. તમારી સોચ બહુ મોટી છે અને તેમાં તમારી કોઈ હેલ્પ નથી કરી શકતું, અને લોકો પાસે એટલું માઇન્ડ પણ નથી જેટલું તમારી પાસે છે. તો કોશિશ કરવાની છે કે આ જે સમય છે તમારે મંગળને પણ પોતાના પક્ષમાં કરવાનો છે. મંગળ ભલે અષ્ટમ ભાવમાં હોય પણ અચાનક તમારી લાઈફમાં કોઈ ચેલેન્જ આવી શકે છે, અચાનક તમારી લાઈફમાં કોઈ ઘટના ઘટી શકે છે. તો જેના માટે પહેલેથી પ્રિપેર રહેવું જોઈએ તમારે આ 11 દિવસોમાં. તો તમારે મંગળને બળ કેવી રીતે આપવાનું છે? મંગળવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરો. 11 નાગરવેલના પાન લો. એ નાગરવેલના પાન પર રામ નામ લખવાનું છે. શું લખવાનું છે? રામ
શેનાથી લખવું? તમે ઈચ્છો તો ચંદનથી લખી શકો છો. જી હા, ચંદનથી તમે લખી શકો છો. રામ નામ દરેક એક નાગરવેલના પાન પર અને તેની એક માળા બનાવી લો. એ માળાને એ નાગરવેલના પાનની જે માળા છે તેને તમે હનુમાનજીને અર્પિત કરી દો. આનાથી મંગળ જે તમારા અષ્ટમ ભાવમાં છે, રાશિ સ્વામી, તેનાથી તમને ઘણા હદ સુધી બેનિફિટ મળવા લાગશે. જે સાથીઓ નેગેટિવ વસ્તુઓ છે તે તમારી પોઝિટિવ થવા લાગશે. તો આ ખૂબ સારું રહેશે. આ ખાસ ઉપાય તમારે જરૂરથી કરવો જોઈએ. બાકી વૃશ્ચિક રાશિવાળાઓ, રેમેડીઝ મેં તમને આપી દીધી છે. કેટલીક સાવચેતી પણ મેં તમને આપી દીધી છે. આ સિવાય સાથીઓ જુઓ, તમારા જે દેવાના સ્વામી હોય છે તે પણ મંગળ જ હોય છે. તો દેવાથી થોડું બચવું જોઈએ. કોઈ જૂની બીમારી છે તો તે ફરીથી ઉભરી શકે છે. કોઈ જૂના દર્દ ફરીથી ઉભરી શકે છે. કારણ કે સાથીઓ મંગળ અષ્ટમ ભાવમાં ચાલ્યા જશે તો થોડું અચાનકથી તમને કોઈ સાથીઓ જૂનું દર્દ ફરીથી જાગી શકે છે. અચાનક લોન કે દેવું લેવું પડી શકે છે. અથવા કોઈ લેણદાર તમને હેરાન કરી શકે છે. અથવા કોઈને પૈસા ઉધાર આપવા પડી જાય. તો આ વસ્તુઓથી તમારે બચીને ચાલવું જોઈએ, જે તમારા માટે બહેતર રહેશે. બાકી સાથીઓ ધનના જે સ્વામી છે તમારા, તે છે ગુરુ. થોડો સૂર્યની સાથે પ્રભાવ ઓછો આપી રહ્યા છે, પણ બાકી પોતાની ઉચ્ચ રાશિમાં છે. તો આ સમય છે ધન બચાવવાનો. સાથીઓ, ધનની કદર કરજો. બાકી શનિ વક્રી થયા છે તમારા પંચમ ભાવમાં. ક્યાં થયા છે? પંચમ ભાવમાં શનિ વક્રી થયા છે. અને વક્રી શનિના કારણે સાથીઓ તમારે આ 11 દિવસોમાં સૌથી વધુ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પોતાના જીવનસાથી સાથે લડાઈ ઝઘડા નથી કરવાના. જીવનસાથીનું સન્માન કરવાનું છે. જીવનસાથીની લાગણીઓ સાથે રમવાનું નથી. તેમને વેલ્યુ આપવાની છે. આ વાત ધ્યાનમાં રાખજો, કારણ કે શનિની ત્રીજી દ્રષ્ટિ તમારા સપ્તમ ભાવ પર પણ પડી રહી છે. અને જ્યાં શનિ બેઠા છે ત્યાં તમારે શિસ્ત જાળવીને ચાલવાનું છે. શનિ બેઠા છે પંચમ ભાવમાં, તો પંચમ ભાવમાં સાથીઓ પંચમ ભાવ હોય છે, 5th હાઉસ હોય છે. આપણી સાથીઓ લવ લાઈફનું, આપણા સાથીઓ સંતાનનું, આપણા એજ્યુકેશનનું. તો અહીંયા તમારે શિસ્ત જાળવીને ચાલવું જોઈએ. તો વૃશ્ચિક રાશિવાળાઓ, આજના વિડીયોમાં આપણે વાત કરી 7 ઓગસ્ટથી લઈને 17 ઓગસ્ટ એટલે કે પૂરા 11 દિવસની. આ 11 દિવસોમાં તમારો સમય ખૂબ જ સારો રહેવાનો છે. તો સાથીઓ, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તેમજ કોમેન્ટ બોક્સમાં સાચા મનથી 3 વખત જય શનિદેવ જરૂર લખતા જજો. તો દર્શકો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધા જ દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.